તો આ 160 રૂપિયાની 100 હોલસેલમાં પડે. 350 રૂપિયાની 100 હોય. આમાં 65 ડિઝાઇન આવે ને 5 કલર આવે. પણ ઘણી વાર આપણને એ ખબર ન હોય નડિયાદી પતંગ કે ખંભાતી પતંગ કે અમદાવાદી પતંગમાં ખરેખર ફરક શું છે. તો પણ ખંભાતી પતંગમાં થોડું ફેર હોય છે. પછી આ આવે આ મેટલની છે. આ પછી આવે ભગવાન વાળી. તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરો, ઇન્ડિયા માર્ટ ઉપર પણ સર્ચ કરો તો મળી જાય. અમદાવાદમાં સૌથી સસ્તી પતંગ, ટ્રેલર અને રીલ માટે ખૂબ જ જાણીતી એવી જગ્યા એટલે જમાલપુર માર્કેટ. આ પૂરેપૂરી જમાલપુર માર્કેટ છે. અહીંયા વિવિધ અલગ અલગ હોલસેલર શોપ છે પતંગના, રીલના અને ટ્રેલરના. તો રેન્ડમલી આપણે અમુક દુકાનની વિઝિટ કરી અને આ વખતે પતંગનો શું ભાવ છે એ જાણીએ. તો અમારી સાથે જમાલપુરમાં ખૂબ જ ફેમસ પતંગના હોલસેલ વેપારીને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અંદર જઈને કઈ કઈ પતંગની વેરાયટીઓ છે, શું કિંમત છે અને શું છે ખાસ પતંગમાં આ વખતે, તો એ જાણવાનો પ્રયત્ન કરીએ. તો આપણી સાથે આ દુકાનના ઓનર છે, એમની પાસેથી વધારે વિગત જાણીએ. તો શેઠ પ્લીઝ તમારા વિશે થોડું જણાવો, તમારું નામ અને પછી આપણે પતંગ વિશે જાણીએ. હા, મારું નામ નસરુદ્દીન શેખ છે અને હું ગુજરાત કાઇટ એસોસિએશનનું વાઇસ પ્રેસિડેન્ટ છું. અને અમે મારા દાદાના ટાઈમથી આ જ કામ કરી રહ્યા છે. અને પતંગોમાં બે ટાઈપની પતંગો આવે, એક કાગળની આવે અને એક પ્લાસ્ટિકની આવે. અને એમાં બહુ બધી વેરાયટી અને સાઈઝો હોય, એના અકોર્ડિંગ રેટ હોય. તમે એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ કીધું એટલે ઘણા ટાઈમથી હું ખાસ તો ડેડિકેટેડ મારા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમના ફરમાઈશ બેઝ વિડીયો અમે બનાવતો હોય. તો આપણે નડિયાદી પતંગ આવે, ખંભાતી પતંગ આવે ને અમદાવાદી પતંગ આવે. તો ખાલી જસ્ટ ફોર નોલેજ પૂછું કે આમ આ પતંગમાં વેરિએશન શું હોઈ શકે, પ્રાઇસ ડિફરન્સ થી અને ક્વોલિટી વાઇઝ? નડિયાદની અને અમદાવાદની પતંગમાં બહુ ખાસ ફેર નથી રહેતું, પણ ખંભાતી પતંગમાં થોડું ફેર હોય છે. એ આપણે ફેર જોવા જઈએ તો આ ફેર હોય કે આ જે છે ને આ ખંભાતી ચીલ છે. ખંભાતી ચીલમાં શું હોય કે સિલ્વર ચાટી કમ્પલસરી હોય અથવા ગોલ્ડન કે પિંક કલરની ચાટી હોય. અને આ છેડા ઉપર પણ એ લોકો ચાટી લગાવે. અમદાવાદી જે ચીલ આવે છે એની અંદર આવું નથી હોતું. આમાં અહીંયા ચાટી નહીં હોય, અહીંયા સિલ્વર નહીં હોય, અહીંયા સેમ કલરની ચાટી હોય, કાં તો સિલ્વર હોય. પણ ખંભાતી પતંગમાં ખાસ કરીને આ કોર્નર ઉપર અને અહીંયા સિલ્વર ચાટી કમ્પલસરી લોકો લગાવે છે. આ ડિફરન્સ છે ખંભાતીમાં. અને ખંભાતીમાં શું હોય કે એ લોકો થોડુંક નીચે કમાન લગાવે. અમદાવાદ વાળા એટલી નીચે કમાન નથી લગાવતા. આના સિવાય બાકી ડિઝાઇનમાં થોડુંક ફેર હોય. ખંભાતીમાં અમુક ડિઝાઇનો એવી હોય જે અમદાવાદી પતંગમાં નથી હોતી. બાકી બધું સેમ હોય, કાગળ એ હોય, સાઈઝ એ સેમ હોય. અને બીજું ખંભાતમાં આ ચીલ 38ની જ કહેવાય, આખિયા ચીલ કહેવાય અને 38ની. આ જે ચીલ છે ફક્ત ખંભાત વાળા આ સાઈઝ ની બનાવે છે, અમદાવાદ વાળા 38ની ચીલ નથી બનાવતા. આવી 2-3 માઇનર ચેન્જીસ છે. બાકી બધી પતંગો સેમ ક્વોલિટી, સેમ પેપરની બને લગભગ. પછી આમ ભાવના કમ્પેરિઝનમાં જોઈએ તો કિંમતમાં કાંઈ ફેર પડે બંને પતંગના મેન્યુફેક્ચરિંગમાં અને હોલસેલમાં? જ્યારે તમે પતંગ વેચતા હો તો તમને એક કસ્ટમરના ઓપિનિયન આવતા હોય કે ભાવમાં વધારે છે કે ઓછા, એવું કે તમને? ખંભાતની પતંગમાં ને અમદાવાદની પતંગમાં નોર્મલી ગુજરાતમાં ત્રણેય વિસ્તાર એવા છે જ્યાં સારા પ્રમાણમાં પતંગ બને. એમાં સૌથી પહેલું અમદાવાદ આવે, પછી ખંભાત આવે અને ત્રીજું વડોદરા આવે. વડોદરાની પતંગ અને અમદાવાદની પતંગ અને ખંભાતની પતંગ સાઈઝ, ડિઝાઇન અને પેટર્ન પ્રમાણે થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે. બરોડામાં જે પતંગ બને છે એમાં થોડીક ડિઝાઇનિંગ અલગ ટાઈપની ચાલતી હોય, ખંભાતની પતંગમાં ડિઝાઇન થોડી અલગ ટાઈપની ચાલતી હોય અને અમદાવાદમાં અલગ ટાઈપની ચાલતી હોય. બાકી સાઈઝ અને પેપર એ જ રહે છે. બીજું મેકિંગ ચાર્જીસમાં ફેર પડી જાય. ખંભાત વાળા આ જે સૂટ ચાટી લગાવે છે એની કોસ્ટિંગ ઓછી થાય અમદાવાદમાં, પણ આ જે સિલ્વર ચાટી જે ખંભાતમાં લાગે તો આ જે મટીરિયલ જે છે આની 200 રૂપિયા કોસ્ટ વધી જાય છે. અને આ લગાડવાનો ચાર્જ જે છે 100-150 રૂપિયા એ વધી જાય. એટલે ખંભાતી પતંગ જે છે અમદાવાદી પતંગ કરતા 300 રૂપિયાની આસપાસ વધુ હોય, થોડીક મોંઘી પડે, કારણ કે એની કોસ્ટિંગ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટિંગ વધી જાય અને આમ થોડુંક સો લાગે એમાં. બસ એ ડિફરન્સ હોય. તો આપણે ઘણા સમયથી પતંગ ચગાવતા હોઈએ પણ ઘણી વાર આપણને એ ખબર ન હોય નડિયાદી પતંગ કે ખંભાતી પતંગ કે અમદાવાદી પતંગમાં ખરેખર ફરક શું છે. તો આપણે એ જોઈ લીધો. તો હવે એમની પાસેથી પ્રાઇસ પણ જાણી લઈએ કે શું પ્રાઇસ છે કોડીનો અને 100 નંગનો. તો જેથી તમે અહીંયા લેવા આવો છો તો તમને એક અપ્રોક્સ આઈડિયા રહે કે શું ખર્ચ થશે તમારો.
આ વખતે. તો પ્લીઝ શેઠ હવે બધી જે વેરાયટી છે વન બાય વન તમે અમને જણાવી દો. આપણે ત્યાં જે સૌથી વધારે ચાલે છે રંગીન ચીલ ચાલે. આ રંગીન ચીલમાં વસ્તુ એ છે કે 2-3 પ્રકારના પેપર આવે. પેપરમાં રેટમાં 200 રૂપિયાનું આસપાસનું ફેર હોય છે. પતંગ દેખાવામાં સેમ આવી જ લાગશે, કલર પણ આવા જ દેખાશે, પણ એની જે સ્ટ્રેન્થ હોય ને પેપરની એ થોડીક ઓછી હોય છે, તો એમાં ફાટવું જ વધારે હોય. એ જો તમે પતંગ લો તો અત્યારે જે હોલસેલ પ્રાઇસ છે, અમે લોકો કોડીમાં નથી વેચતા, પણ હું કોડીનું શું હોય એક અંદાજન તમે બતાવી શકું. હોલસેલમાં અત્યારે જે લો કાગળ છે દેખાવામાં આવું જ હશે, સાઈઝ પણ આ જ હોય, એ 300 થી 320 રૂપિયાની આસપાસ સોનો ભાવ હોય. બીજું આ જે કાગળ છે આને બરોડા કાગળ કહેવાય. સૌથી સ્ટ્રેન્થમાં સૌથી સારું આ કાગળ હોય. આની કલરની બ્રાઇટનેસ બીજા કલર કરતા વધારે હોય, બીજા પેપર કરતા. આ તમારે 350 રૂપિયા સોની આસપાસ આવે. સાઈઝ આ કઈ ગણાય? આ 27 ચીલ કહેવાય. 27 ચીલમાં મેન 4 વસ્તુ હોય. એક વ્હાઈટ ચીલ હોય, એક રંગીન ચીલ હોય, પછી વ્હાઈટમાં પ્રિન્ટ હોય આવી રીતે. બરોબર. આમાં 10 ડિઝાઇન હોય. પછી એવી જ રીતે રંગીનમાં પ્રિન્ટ હોય આવી. સાઈઝ પેપર બંને સેમ હોય. આ રંગીન પ્રિન્ટ કહેવાય. આ અત્યારે જે ફેન્સી પતંગ જે મારા હાથમાં છે ફેન્સી કહેવાય, પેટની ચાટી વાળી. આ તમને 400 રૂપિયાની સો પડે. આ જે છે આ ફેન્સી પતંગ છે ચાટી વાળી, આ તમને 370 રૂપિયાની સો પડે. આ જ સેમ પતંગમાં ફેન્સી વગર લો તો આ તમને 340 રૂપિયા પડે, અને આ જ સેમ પતંગમાં ફેન્સી વગર લો તો તમને 370 રૂપિયા પડે. ફેન્સીમાં અને લોકલમાં ફક્ત એની ફિનિશિંગ નો ફેર હોય. સાઈઝ અને પેપર લગભગ એક જેવું હોય, પણ એ ફેન્સીમાં શું હોય કે તમે 100 પતંગ લો ને તો એમાંથી 95 એટલે 90 થી 95 પતંગ તમે વાપરી શકો, અને લોકલ પતંગ હોય તો તમારી 80 ની આસપાસ પતંગ તમે વાપરી શકો. વેસ્ટેજ હા, શક્યતા છે, થાય એવું જરૂરી નથી, પણ એક એવરેજ આવું થાય. અને પતંગની આપણે વાત કરીએ તો સૌથી નાની સાઈઝમાં એટલે અત્યારે કાગળમાં છે અને 3 વાળી કહેવાય. આમાં પ્રિન્ટ આવે અને 10 કલર આવે, 10 ડિઝાઇન આવે. અત્યારે આનું હોલસેલ પ્રાઇસ 300 રૂપિયા છે. આ ફેન્સી છે, બરાબર. બીજું આ હવે ઇમ્પોર્ટેડ પેપર છે. પેપર એ જ છે પણ આ પ્રિન્ટેડ છે, આ યુરોપિયન પેપર છે. બરોબર. આ ફેન્સી છે, આ તમે 320 રૂપિયાની સો પડે. આમાં 5 ડિઝાઇન આવે અલગ અલગ આવી રીતની. આના પછી આવે આ જે ચીલ છે આપણી, જે તમને મેં બતાવી પહેલા. આના પછી રોકેટ આવે. આ રોકેટ, હા, આમાં રોકેટમાં આની લેન્થ વધારે હોય, બ્રોડ થોડુંક ઓછું હોય, આને રોકેટ કહેવાય. આ તમને ફેન્સીમાં અત્યારે રેટ છે, આ પ્લેન લો કલરમાં તો 360 રૂપિયા છે, અને આ પ્રિન્ટેડ લો, જેમ કે આ પ્રિન્ટેડ છે એવી રીતે જે આ પ્રિન્ટેડ લો તમે તો 400 રૂપિયા આવે. કલર ને સાઈઝ સેમ રહે. પછી એ ચીલ જે આપણે 350 ની અત્યારે વાત કરી, આ ફેન્સી ચીલ છે. આની સ્ટ્રેન્થ અને ક્વોલિટી થોડી વધારે આવે, તો આ તમને 380 રૂપિયાની આવે. આ જ ચીલ એ જ સાઈઝ અને એ જ પેપરમાં જો તમે ખંભાતી લો તો આ તમને 400 રૂપિયાની આવે. પછી એનાથી મોટી આવે, અને આનાથી આપણા ત્યાં જે સાઈઝ ચાલે છે 90% આ જ સાઈઝો ચાલે છે, આ જ વધારે હાલે છે. આ નાની સાઈઝ થી સ્ટાર્ટ થાય, બાળકોમાં બહુ વધારે પોપ્યુલર છે. આ કાર્ટૂન આવે, આમાં અલગ અલગ કાર્ટૂન, ડોરીમોન આવે, અલાદીન આવે, બેન્ટેન આવે. તો આ 160 રૂપિયાની સો હોલસેલમાં પડે. પછી એના પછી આવે આનાથી મોટી સાઈઝ, એટલે આ સાઈઝ જે આપણે લીધી એ આ 27 સાઈઝ કહેવાય. હા, અત્યારે આ 280 રૂપિયા છે હોલસેલમાં, બરાબર. આ એની જ ડિઝાઇન છે 2024, બરાબર. પછી એ જ પતંગ, હા, સેમ પતંગ પણ આ જૂલ વાળી એટલે ઝાલર કહેવાય આને. આ 350 રૂપિયાની સો થાય. 350. પછી એ જ સાઈઝમાં આ મેટલ પ્રિન્ટ છે, એટલે થોડુંક એ સ્પાર્કિંગ ટાઈપનું હોય, ચમકે એમ. ધૂપમાં જેટલું તાવમાં ચડાવો એટલું ચમકે. આ 350 રૂપિયાની સો હોય. આમાં 5-7 ડિઝાઇન આવે ને 5 કલર આવે. પછી હા, પછી આ મટકા કહેવાય. કોઈક મટકો કે કોઈ ગોળ કે કોઈ ચડ્ડો કે, આમાં શેપમાં થોડુંક રાઉન્ડ હોય નીચેથી, બરોબર. આ અત્યારે 380 રૂપિયાની સો આવે. 380. હા, પછી આને એપોલો કહેવાય. આ પ્લેન વ્હાઈટ આવે, આનો શેપ થોડુંક અલગ છે, આ પોણાની સાઈઝમાં. આ તમને 400 રૂપિયાની સો પડે. 400. પછી આ જ સાઈઝમાં આ રોકેટ આવે, આમાં 10 ડિઝાઇન આવે અલગ અલગ. આ તમને 450 ની સો પડે. આમાં કોરીમાં આપણે કરવું હોય તો થોડુંક મોંઘું થઈ જાય, પણ અમે કારણ કે હોલસેલ કરીએ એટલે અમે લોકો કોરીનો ભાવ નથી આપતા.
પછી આ આનાથી મોટું છે, આને તાવા કહેવાય, તાવા એટલે 42 ઇંચની સાઈઝ હોય આની. આ આપણે 10 રૂપિયાનું એક પીસ થાય. પછી આનાથી મોટી સાઈઝ જોઈએ આપણે તો આને કહેવાય દોડ તાવા. આ ચીલ સાઈઝ છે એની, આ તમારે 25 રૂપિયાનો એક પતંગ થાય. પછી સેમ સાઈઝમાં રોકેટ આવે, આ 35 રૂપિયાનું એક પીસ થાય. 35 નું એક પીસ, બરાબર. પછી આ તમે હોલસેલ થી આપો કે અમે હોલસેલ જ કરી, રિટેલ નથી આમાં કરતા. માની લો કે આમાં હોલસેલ માં હું 160 રૂપિયાનો એક આવે આખો ચાર્ટ. આમાં 4 ટાઈપની કલરની અલગ અલગ પતંગો આવે. 160 રૂપિયાનો હા, 4 અને 4 વેરાયટી મળે આમાં. એકમાં 4 વેરાયટી, નાની ચરખી આવે ને ફેન્સી પતંગ આવે ડિઝાઇન વાળી. પછી આ આવે, આ કાર્ટૂન વાળી પતંગો છે. આ 100 રૂપિયાનું એક આમ સેટ થાય 10 પતંગોનો. બરોબર, 100 રૂપિયાનો એટલે 10 રૂપિયાનો એક પીસ. હા, અને હોલસેલમાં અમે લોકો એને 80 રૂપિયામાં વેચીએ. 80 રૂપિયામાં. બરાબર. પછી આ આવે, આ મેટલની છે. આ એક પીસ 50 રૂપિયાનો પડે છે, 600 રૂપિયાનું બોક્સ થાય. બરોબર. પછી આવે ભગવાન વાળી. આમાં જુદા જુદા ભગવાનના એ છે. આ હોલસેલમાં 92 રૂપીસનું એક પીસ પડે. બરોબર. આમાં 10-12 ભગવાનનું અલગ અલગ છે આવી રીતનો આખું બોક્સ બનાવીને આપીએ છે. 99 રૂપિયામાં પડશે. મેક્સિમમ કેટલું લેવા પડે આ પીસ? અમે લોકો તો બોક્સ જ આપીએ છીએ, 1 ડઝન નો બોક્સ હોય. 1 ડઝન નું બોક્સ હોય. આ 1 ડઝન નું બોક્સ આવે અને 99 રૂપિયાનો એક પીસ પડશે. આમાં લગભગ 6 અલગ અલગ ભગવાન, આપણે 92 રૂપિયા, ગણેશજી થી લઈને આપણા સ્વામિનારાયણના એ બધા અલગ અલગ વિવિધ ભગવાન આવી જાય. મિક્સ કૃષ્ણ ભગવાન આવી જાય, ગણેશ ભગવાન આવી રીતનું અલગ અલગ આવે. પીસ ના હિસાબે પડે. ઓલું 10 માં પડે, આવું 8 માં પડે, એટલે 10 માં રિટેલ માં થાય, પણ અમે 8 માં આપીએ છીએ. આ આવી રીતે લો 100 પીસ તો આ 7 માં આવે. પછી હવે માની લો કે સ્થાનિક તો અહીંયા તમારે લાભ પાસે પછી હોલસેલ નું કામ શરૂ થઈ જતું હોય, પણ કોઈ એવા ગ્રાહક હોય જેમને ઘરે બેઠા ત્યાં એવી પતંગ મંગાવી હોય તો તેમના માટે આપ પાર્સલ ને એવું કરી આપો? અમારું કામ ફેબ્રુઆરી થી ચાલુ થઈ જાય. આખો વર્ષ અમે આ જ કામ કરીએ છીએ, પણ આ દુકાન કારણ કે ફેબ્રુઆરી થી લઈને દિવાળી સુધી આ પતંગ માટે કોઈ ખરીદી રિટેલમાં નથી હોતું, એટલે અમારે બંધ રાખી છે. પણ અમારો જે કોન્ટેક્ટ નંબર છે અને અમારી જે ફેક્ટરી છે, કારખાનો, એ આખો વર્ષ અમે ત્યાં મળી શકીએ. હું તમને એડ્રેસ કાર્ડ પણ આપી દઈશ, એમાં એડ્રેસ છે, તમે શેર કરી શકો છો. અને અમારો નંબર એમાં છે. તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરો, ઇન્ડિયા માર્ટ ઉપર પણ સર્ચ કરો તો મળી જાય. સરફુદ્દીન પતંગવાલા લખીને સર્ચ કરશો તો મળી જશે એમાં. અને એના સિવાય બહુ ઘણી બધી વેરાયટીઓ છે જે આખો વર્ષ બને છે. કારણ કે અમારું હોલસેલ નું છે તો અમે ડિસેમ્બર સુધી એન્ડ કરી દઈએ છીએ બનાવવાનું. બરોબર. અને જે વધે છે એ જ અમે લોકો પછી બાકી એને સેલ માટેનું ફોર્સ કરીએ છીએ. Day or night, I don't even know what's going on.